કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેઓની મુશ્કેલી અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા હતા। કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, બાલ મુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેઓની મુશ્કેલી અંગે પૂછપરછ કરી નિવારવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા હતા। તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે પણ અવગત કરવામાં આવ્યા હતા તેમજ તકેદારી રાખવા સમજ કરવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી। 5 સ્થળ ખાતે કુલ 120 સિનિયર સિટીઝન લોકોની મુલાકાત કરવામાં આવી હતી। સદર સિનિયર સિટીઝનની મુલાકાતની કામગીરીમાં પીઆઈ શ્રી એમ.આર. સોલંકી સાહેબ, ડબલ્યુપીએસઆઈ એન.એ. પટેલ સાહેબ તથા સી ટીમના તમામ મહિલા કર્મચારીનાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।